ઓકે ફાઇન. તો યસ, આપણે સિમ્પેથોમાઇમેટિક્સ, કેટેકોલામિન અને નોન કેટેકોલામિનની ડિસ્કશન આપણે કરી બે, રાઈટ? યસ, તો યસ, આપણી જોડે જે ડ્રગ અવેલેબલ છે એ પ્રમાણે આપણે ડિસ્કશન કરીએ, રાઈટ? હવે છે ને, મેં તમને હમણાં જ કહ્યું કે પ્રમાણે કે યસ, સ્ટ્રક્ચર કેટેકોલામિનની વાત કરીએ છીએ ત્યારે સિમ્પેથોમાઇમેટિક્સ, યસ, સ્પેસિફિકલી સિમ્પેથોમાઇમેટિક્સની, તો એની અંદરનું સ્ટ્રક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મેં કહ્યું પ્રમાણે તમે સ્ટ્રક્ચર ઓલ્ટર્ડ કરો છો એ પ્રમાણે એની ડ્રગની અફેનિટી, યુ કેન સે એની ફાર્મેકોકાઇનેટિક્સ અને ફાર્મેકોડાયનેમિક્સ બંને છે ઓલ્ટર્ડ થઈ જશે. હવે પ્રશ્ન થાય કે વોટ ઇઝ ફાર્મેકોડાયનેમિક્સ? યસ, એની આઈડિયા? ફાર્મેકોડાયનેમિક્સ એન્ડ ફાર્મેકોકાઇનેટિક્સ, યસ, એની આઈડિયા? ફાર્માકોલોજીકલ એન્જિન આપણે ઇન્ટ્રોડ્યુસ કરી, હા, એક્શન બતાવીને પછી એનું એક્સક્રીશન થાય, એ ફાર્માકોડાયનેમિક્સ. બંને મિક્સ કરી દીધું અલ્ટિમેટલી તમે. એક્શન બતાવે હા, પછી કોઈ discuss થાય. એની મિકેનિઝમ ઓફ એક્શન અને બીજી ડ્રગ નો ટાઈપ જે એને કન્સર્ન કરતી જે ફાર્માકોલોજીની જે બ્રાન્ચ છે ધેટ ઇઝ ફાર્મેકો ડાયનેમિક્સ. તો અલ્ટિમેટલી તમે ડ્રગ આપો છો અને બેઝિકલી યસ, એ ડ્રગ કેવી રીતના એની મિકેનિઝમ ઇનિશિએટ કરે છે અને કેવી રીતે એની એક્શન બતાવે છે, ધેટ ઇઝ યુ કેન સે ફાર્મેકો ડાયનેમિક્સ, રાઈટ? અને ફાર્મેકોકાઇનેટિક્સ, તો બેઝિકલી કાઇનેટિક્સ, તો ઇટ ઇઝ હેવિંગ મૂવમેન્ટ લાઈક તમે બેઝિકલી મને ઓરલી વાત કરી છે તો ઓરલી તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો અને બેઝિકલી એલિમિનેટ થઈ જાય છે. ઇન બિટવીનની જે પણ જર્ની છે દે કેન બી કન્સિડર ઇન, યુ કેન સે, ફાર્મેકોકાઇનેટિક્સ. તો કઈ આવે? તો રૂટ, ડ્રગનો રૂટ આવે, પછી જીઆઈટી દ્વારા એબ્ઝોર્પ્શન, પછી એનું મેટાબોલિઝમ, બોડી ટિશ્યુ દ્વારા એનું એબ્ઝોર્પ્શન અને અલ્ટિમેટલી ફાઇનલી એલિમિનેશન, રાઈટ? આ જે બધા પાર્ટ છે જેને કન્સર્ન આપણે કહી શકીએ ધેટ ઇઝ ફાર્મેકોકાઇનેટિક્સ, રાઈટ? તો અલ્ટિમેટલી શું થાય છે? તો યસ, તમે અલ્ટિમેટલી ડ્રગની અંદર થોડું ઘણું ઓલ્ટરેશન કરો છો એ પ્રમાણે શું થઈ જાય છે કે ડ્રગની ફાર્મેકોકાઇનેટિક્સ, ફાર્મેકોડાયનેમિક્સ ઓલ્ટર થઈ જાય. બોડી ટિશ્યુ દ્વારા રિસેપ્ટર દ્વારા એનો રિસ્પોન્સ, એની અફેનિટી ઓલ્ટર થઈ જાય છે. બોડી ટિશ્યુની અંદર એનું ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ ઓલ્ટર થઈ જાય છે, રાઈટ? અને જે તે રિસેપ્ટર છે, લાઈક એડ્રેનર્જિક રિસેપ્ટરની વાત કરીએ તો આલ્ફા 1, બીટા 1, બીટા 2, એ એની અફિનિટી, જે તે રિસેપ્ટરની અફિનિટી ઓલ્ટર થઈ જાય છે, જે આપણે બેઝિકલી જોઈએ છે લોજિકલી, રાઈટ? તો આપણે બેઝિકલી યસ, આપણી જોડે બહુ બધા સિમ્પેથોમાઇમેટિક્સ છે, પણ આજે આપણે વાત કરીશું નોરએપિનેફ્રિન, ધેટ ઇઝ નોરએડ્રેનાલિન, એડ્રેનાલિન, દેન આઇસોપ્રિનાલિન, રાઈટ? અને જે બીજા સિમ્પેથોમાઇમેટિક્સ છે જે આપણે આજે વાત કરવાનું છે, બેઝિકલી દે આર બીટા 2 સ્ટિમ્યુલન્ટ. બેઝિકલી બીટા 2 ઇટ્સ એડ્રેનર્જિક રિસેપ્ટર. બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટરને ડાયરેક્ટલી સ્ટિમ્યુલેટ કરે, એનો મતલબ શું થાય? દે આર ડાયરેક્ટ એક્ટિંગ સિમ્પેથોમાઇમેટિક. બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડાયરેક્ટ એક્ટિંગ સિમ્પેથોમાઇમેટિક ડ્રગ્સ કઈ છે? યસ, યસ, ટર્બુટાલિન, આલ્બુટરોલ, નામ સાંભળ્યું છે? ટર્બુટાલિન, આલ્બુટરોલ, પછી બીજી કઈ છે? સાલ્બ્યુટામોલ, રાઇટ્રોડિન. રાઇટ્રોડિનની આઈ થિંક મેં કેટેગરી બીમાં ડિસ્કશન કરી હતી કે પ્રીટર્મ લેબર પેઇન હોય છે એની અંદર બેઝિકલી રાઇટ્રોડિન આપતા હોય છે. રાઇટ્રોડિન શું કરતું હોય છે? તો બીટા 2 રિસેપ્ટર સાથે બાઇન્ડ કરી અને ઇન્ટ્રાસેલ ઇન્હિબિટરી સિગ્નલ આપે છે અને સ્મૂથ મસલ રિલેક્સ થઈ જાય, યુટ્રાઇન સ્મૂથ મસલ રિલેક્સ થઈ જાય, જેના કારણે સ્પાઝમોડિક ઇફેક્ટ થવાના કારણે જે પ્રીમેચ્યોર લેબર પેઇન ઇનિશિએટ થયું એ શું સબસાઇડ થઈ જાય છે, રાઈટ? એ ઇફેક્ટને કઈ ઇફેક્ટ કહીએ છીએ આપણે? ગાયનેકમાં ખાસ આ ઇફેક્ટની ડિસ્કશન થતી હોય છે, ટોકોલાઇટિક અથવા ટોકોલિટિક ઇફેક્ટ, રાઈટ? ઓકે, સી, બાયફર્ગેશન કરવું જરૂરી છે એટલા માટે અહીંયા હું કરું છું. ઓકે, હું અહીંયા સ્ટ્રક્ચર દોરીશ અને તમારે એના નામ કહેવાનું છે, રાઈટ? ઓકે, તો યસ, this is catechol ring. આનો બીટા કાર્બન પર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે
CH2 છે અને સાથે અમાઇનો ગ્રુપ છે. યસ, નોરએપિનેફ્રિન. ઓકે, તમે કહો છો તો આનું નામ લખી દઉં છું. નોરએપિનેફ્રિન અધરવાઇઝ નોરેડ, રાઈટ? તો હું શોર્ટમાં લખું છું નોરેડ અથવા નોરએડ્રેનાલિન. એડ્રેનાલિન. ક્લિયર છો? વેરી ગુડ. ઓકે, અહીંયા બીજું એજન્ટ ડ્રો કરું છું, સ્ટ્રક્ચર એજન્ટનું. So basically, yes, it does have catechol ring. Three for hydroxylation. Beta carbon पर basically yes hydroxyl group છે CH2 અને basically yes એના amino group પર basically શું થયેલું છે? Methylation થયેલું છે. What is the name of this compound? Yes? Adrenaline. Okay, epinephrine की adrenaline, right? So this is adrenaline. Very good. So this is adrenaline. હવે તમે જો અહીંયા છે ને અમાઇનો એન્ડ છે સિંગલ છે એટલે કે લાઇટર છે. અમાઇનો એન્ડ પર બીજું કોઈ અહીંયા જેમ કે મિથાઇલેશન કર્યું છે તો ઇટ ઇઝ અમાઇનો એન્ડ હેઝ બીકમ્સ લિટલ બીટ હેવી. અહીંયા છે કોઈ પણ અમાઇનો ગ્રુપ નથી, રાઈટ? ઓકે, હવે અહીંયા હું બેઝિકલી શું કરું છું કે એક બીજો એજન્ટ સ્ટ્રક્ચર ડ્રો કરું છું અને એની અંદર શું થાય છે? યસ, સપોઝ ધીસ ઇઝ બેન્ઝીન દોરવાનું નથી આવડતું, રાઈટ? અહીંયા બેઝિકલી યસ 3,4 હાઇડ્રોક્સિલેશન છે. યસ, અહીંયા CH, યસ, CH2 અને અમાઇનો એન્ડ પર છે બેઝિકલી શું થઈ જાય છે કે મિથાઇલ એન્ડ છે એ ડબલ એન્ડ મિથાઇલ એન્ડને શું કર્યું છે? વધારે હેવી કરી દઈએ છીએ. શું કરીએ છીએ? વધારે હેવી કરી દઈએ છીએ. યસ, તો તમે જોશો તો નોરએડ્રેનાલિન થી આ બાજુ જઈએ છીએ પ્રમાણે મિથાઇલ ગ્રુપ સોરી CH3 હશે, રાઈટ? મિથાઇલ ગ્રુપ છે એ એડ થતું જાય છે અને અમાઇનો એન્ડ કેવો થતો જાય છે? હેવી થતો જાય છે. યસ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ? લખેલું છે ઉપર આઇસોપ્રિનાલિન, રાઈટ? Isoproterenol, otherwise isoprenaline. This is isoproterenol, right? Right? Yes. બીજું એક હું ડ્રો કરું છું કમ્પાઉન્ડ. એની અંદર બેઝિકલી છે ને કેટાકોલ રિંગ તમે ના કહી શકો કારણ કે એનું 3 and 5 હાઇડ્રોક્સિલેશન છે. 3,4 હાઇડ્રોક્સિલેશન નથી, 3 and 5 હાઇડ્રોક્સિલેશન છે. યસ, બીટા કાર્બન પર બેઝિકલી યસ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, CH2 છે અને એનો અમાઇનો એન્ડ છે ઇટ ઇઝ ટુ મચ હેવિયર. ઇટ હેઝ એડેડ ફર્ધર 1, 2, 3 મિથાઇલ ગ્રુપ. This amino end is too much. Sorry? NH. હા, H ના આવશે, બરાબર છે. That is fine. Amino group, right? So this is 3,5 hydroxylated benzene ring છે અને એનો amino group છે it is too heavy, right? Yes, what is the name of this compound? હમણાં જ તમે એનું નામ મને કહ્યું. આ બધા જેમ જેમ તમે એટલા માટે જ કે સ્ટ્રક્ચરલી આમાં જેમ મિથાઇલેશન એડ થતું જાય છે એમ પ્રમાણે અમાઇનો એન્ડ હેવી થતો જાય છે. આ જે હેવીયર થતો જાય છે અમાઇનો એન્ડ એ બધા કમ્પાઉન્ડમાં આવે છે. એમાં 3,5 હાઇડ્રોક્સિલેટેડ હોય છે, ટર્બુટાલિન, આલ્બુટરોલ, દેન પછી કયા નામ છે? રાઇટ્રોડ્રિન, સાલ્બુટામોલ. અહીંયા કોઈ બી એક નામ લખું છું. કયું નામ લખું? સાલ્બુટામોલ.
ટર્બુટાલિન બી લખું છું, ચલો ટર્બુટાલિન और albuterol, રાઈટ. સો આપણી જોડે અત્યારે 4 ડ્રગ છે અને એની પર આપણે લોજિકલી ડિસ્કશન કરીએ, બરાબર છે. સો ધીસ ઇઝ ફોર noradrenaline, this is for adrenaline, this is for isoprenaline, and it is for salbutamol, right? Okay, so ઓકે, આની અંદર હું થોડો હજુ એક બેઝિક કોન્સેપ્ટ એડ કરવા માંગીશ. એની માટે મારે થોડી જગ્યા જોઈશે and it is we already have space. આ જે સ્ટ્રક્ચર છે આપણી જોડે કેટાકોલામિન ને નોન કેટાકોલામિન, લાઈક નોરેડ્રેનાલિન, એડ્રેનાલિન, આઇસોપ્રેનાલિન, સાલ્બુટામોલ, તો એની અંદર અલ્ટિમેટલી શું કરતા ગયા છે, તો આની અંદર જે આપણે ધ્યાનમાં આવે છે એ વસ્તુ છે કે યસ, આની અંદર અમાઇનો એન્ડ પર મિથાઇલેશન એડ થઈ જાય. તો અમાઇનો ગ્રુપ એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો અહીંયા હું લખું છું અમાઇનો એન્ડ અથવા અમાઇનો ગ્રુપ. તો આ બાજુ તમે આ બાજુ જાઓ છો, રાઈટ. તો આ બાજુ અમાઇનો ગ્રુપ કેવો છે? લાઇટર, રાઈટ. અને યસ, તમે યસ રાઈટ સાઈડ બાજુ જાઓ છો એ પ્રમાણે અમાઇનો ગ્રુપ કેવો થતો જાય છે? હેવીયર. ક્લિયર છે? ઓકે, આ બેઝિક વસ્તુ છે કે યસ, આ 4 ડ્રગની વાત કરીએ છીએ એમાં અમાઇનો ગ્રુપ વધારે આપણા ધ્યાનમાં છે. અને અમાઇનો ગ્રુપ જેટલો લાઇટ એ આ બાજુ છે, લાઈક સૌથી લાઇટર કયો છે? તો નોરેડ્રેનાલિન. સૌથી હેવીયર કયો છે? સાલ્બુટામોલ, રાઈટ. વેરી ગુડ. તો યસ, ઇન પ્રિન્સિપલ વાત કરીએ, મેં કહ્યું પ્રમાણે કે સ્ટ્રક્ચર ઓલ્ટર થશે એ પ્રમાણે રિસેપ્ટરની અફિનિટી બી ઓલ્ટર થશે. તો હું રિસેપ્ટરની અફિનિટીની વાત કરું તો યસ, બેઝિકલી યસ, કેટાકોલામિનની વાત કરીએ તો એમાં જેટલો અમાઇનો ગ્રુપ જેટલો લાઇટર એટલું એ વધારે અફિનિટી બતાવશે specific receptor, and they are basically alpha 1 adrenergic receptor, right. જેટલો અમાઇનો ગ્રુપ લાઇટર એટલો મોર અફિનિટી છે કોની સાથે? આલ્ફા 1 adrenergic receptor સાથે. અને જેટલો જ અમાઇનો ગ્રુપ હેવીયર એટલી સ્ટ્રોંગ અફિનિટી છે બીટા 2. લો, તમને આઈડિયા આવી ગયો. વેરી ગુડ. બીટા 2 adrenergic receptor ઇન પ્રિન્સિપલ ક્લિયર થઈ ગયું? વેરી ગુડ. તો તમે જુઓ તો નોરેડ્રેનાલિન છે, ઇટ ઇઝ વેરી લાઇટર, કારણ કે એમ અમાઇનો એન્ડ પર કોઈ મિથાઇલેશન નથી. તો નોરેડ્રેનાલિન છે એ સ્પેસિફિકલી બેઝિકલી આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે હાઈલી અફિનિટી બતાવશે. બાકી પછી પ્લસ માઇનસ થશે, રાઈટ. આ કોન્સેપ્ટ બહુ જરૂરી છે. This is affinity for beta 2 adrenergic receptor. બહુ લોજિકલી જઈ રહ્યા છે અને ઇટ ઇઝ વર્થ, રાઈટ. હવે તમે જોશો તો તમે નોરેડ્રેનાલિન થી સાલ્બુટામોલ તરફ જશો એ પ્રમાણે શું થશે? તો બીટા 2 ની અફિનિટી અથવા યસ બીટા 2 ની અફિનિટી વધતી જશે. અને યસ, તમે સાલ્બુટામોલ થી યસ નોરેડ્રેનાલિન તરફ આવો છો એ પ્રમાણે બીટા 2 ની અફિનિટી લોસ થઈ જશે અને આલ્ફા 1 ની સ્ટ્રોંગ થતી જશે. અને સેમ વસ્તુ તમે આ પ્રમાણે જશો તો આલ્ફા 1 ની છે લોસ થશે અને બીટા 2 ની ઇન્ક્રીઝ થતી જશે, રાઈટ. તો યસ, આપણે વાત કરીએ તો એડ્રેનાલિન. તો એડ્રેનાલિન પર સિંગલ મિથાઇલેશન છે. તો ઇટ ઇઝ ઓકે. હજુ થોડું વધારે કરીએ. ધીસ ઇઝ યુ કેન સે લાઇટર, હેલો, and this is you can say heavier, right. Adrenaline પર છે એક જ સિંગલ મિથાઇલેશન, so it is heavier or moderate heavier? Moderate, right. So this is moderate
heavy, not heavier. And this is, yes, heavy. And this is heavier. Clear છે? તો heavier તરફ જશે એ પ્રમાણે બીટા 2 અફિનિટી ઇન્ક્રીઝ થશે અને લાઇટર હશે એ બાજુ. બરાબર. હવે તમે જુઓ તો સ્પેસિફિકલી વાત કરી એડ્રેનાલિન. તો એડ્રેનાલિન છે એ એકદમ લાઇટ બી નથી અને એકદમ હેવી બી નથી, કારણ કે સિંગલ મિથાઇલેશન છે. તો યુ કેન સે ઇટ ઇઝ બેલેન્સ. ઇટ ઇઝ નોટ ટુ મચ લાઇટર, ઇટ ઇઝ નોટ ટુ મચ હેવિયર, રાઈટ? એનો મતલબ શું થયો કે એડ્રેનાલિન છે લાઇટર બી નથી, હેવિયર બી નથી, મોડરેટ છે. એનો મતલબ શું છે કે આલ્ફા 1 ને બી અફિનિટી બતાવશે અને બીટા 2 ને બી અફિનિટી બતાવશે, જેના કારણે બેઝિકલી ઇટ વિલ શો ઇટ્સ. ઓકે, કયો કલર થી હું બતાવું? યસ, બ્લેક જ લઉં. ઓકે, રેડ કલર લઈ લઉં છું. તો સી એની ઇક્વલ અફિનિટી હશે. આલ્ફા 2 ની આપણે વાત નથી કરવાના, કારણ કે આલ્ફા 2 છે બેઝિકલી ઇન્હિબિટરી છે, રાઈટ? તો આપણે બધા સ્ટિમ્યુલેટરી રિસેપ્ટરની વાત કરીએ છીએ. તો યસ, adrenaline is having higher affinity for beta 1, sorry, my mistake, alpha 1. Higher affinity for alpha 1 adrenergic receptor, beta 1 adrenergic receptor and beta 2 adrenergic receptor. Making sense or not? But yes, આપણે yes, noradrenaline ની વાત કરીએ તો એની સૌથી હાયર અફિનિટી કોની સાથે હશે? આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર, રાઈટ? પછી તમે જુઓ તો તમે આ પ્રમાણે જાઓ છો તો આલ્ફા 1 પછી બીટા 1 પછી બીટા 2, રાઈટ? તો હેવિયર હશે તો બીટા 2, મીડિયમ હશે તો બીટા 1 અને લાઇટર હશે તો આલ્ફા 1. તો શું થશે કે યસ, તમે યસ નોરેડ્રેનાલિન ઇન્ટ્રોડ્યુસ કરો છો તો ઇનિશિયલી સૌથી હાયર અફિનિટી કોની સાથે છે? આલ્ફા 1. અને મોડરેટ પછી જો થોડો વધારે ડોઝમાં આપશો તો ઇટ વિલ શો ઇટ્સ અફિનિટી ઇન બીટા 1 અને least એકદમ you can say very low affinity for beta 2 ના બરાબર you can say, right? તો this is, હવે તમને આના પરથી આઈડિયા આવી છે કે એની ફિઝિયોલોજીકલ એક્શન શું હશે, ફાર્માકોલોજીકલ એક્શન શું છે, શું થશે શું નહીં. મેકિંગ સેન્સ ઓર નોટ? આપણી જોડે આલ્ફા 1 ની આવી ગઈ તો આલ્ફા 1 ની ડોમિનેન્ટલી આલ્ફા 1, માય મિસ્ટેક, નોરેડ્રેનાલિન ડોમિનેન્ટલી અફિનિટી આલ્ફા 1 સાથે છે, જ્યારે એડ્રેનાલિન છે ડોમિનેન્ટલી અફિનિટી કોની સાથે છે? બીટા આલ્ફા 1, બીટા 1, બીટા 2, ત્રણે ત્રણ. that is why it is stable drug, right? Very good. Isoprenaline is heavy થતો જાય છે, એનો અમાઇનો ગ્રુપ હાઈલી મિથાઇલેટેડ છે, તો એની અફિનિટી હવે શું થશે? આલ્ફા 1 ની લેસર થઈ જશે, રાઈટ? તો યસ, અહીંયા હું ડ્રો કરું છું. તો ઇટ ઇઝ લીસ્ટ અફિનિટી ફોર alpha 1 but having strong affinity for beta 1 and beta 2. Making sense or not? એમની અફિનિટી પ્રમાણે જે તે કન્ડિશનલ પેથોલોજીકલ કન્ડિશનમાં એમનો યુઝ થતો હશે, કારણ કે તમને એવું થશે કે આ કન્ડિશનમાં તો આ ડ્રગ બી આપી શકે, આ ડ્રગ બી આપી શકે, તો આપણે આ કેમ આપે છે? તો એનો બી આપણને જવાબ મળશે, રાઈટ? તો યસ, આપણને જવાબ મળી ગયો. તો આઇસોપ્રિનાલિન છે હાઈલી અફિનિટી કોની છે? બીટા 1 અને બીટા 2. લીસ્ટ કઈ છે? આલ્ફા 1. એનો મતલબ શું કે તમારે આલ્ફા મીડિયેટેડ એક્ટિવિટી જોઈતી હશે તો તમે આઇસોપ્રોટેરિનોલ યુઝ કરશો કે નોરેડ્રેનાલિન યુઝ કરશો? નોરેડ્રેનાલિન. અને તમારે યસ ડોમિનેટલી કાર્ડિયો સ્ટિમ્યુલેશન અથવા બ્રોન્કોડાયલેશન કરવું છે તો તમે નોરેડ્રેનાલિન યુઝ કરશો કે આઇસોપ્રોટેરિનોલ યુઝ કરશો? આઇસોપ્રોટેરિન અથવા આઇસોપ્રિનાલિન યુઝ કરશો. સાલ્બુટામોલ અથવા ટર્બુટાલિન અથવા આલ્બુટ્રોલ છે, it is its amino acid is very heavy, so they are dominantly beta 2 higher affinity, beta 2 adrenergic, અને yes it moderate in beta 1. તો લો ડોઝમાં બીટા 2 પણ હાઈ ડોઝની અંદર બીટા 2 ના બીટા 1 ના બી સ્ટિમ્યુલેટ કરશે. તો કયા રિસેપ્ટરને લઈને કઈ ડ્રગની કઈ રીતે અફિનિટી છે એ લોજિકલી ક્લિયર થઈ ગયા? વેરી ગુડ. હવે તમે જુઓ નોરેડ્રેનાલિન છે એની હાયર અફિનિટી છે, ડોમિનેન્ટલી છે આલ્ફા 1 છે, એડ્રેનાલિનની ત્રણે ત્રણ પછી આલ્ફા 1, બીટા 1, બીટા 2, પણ આઇસોપ્રિનાલિન છે ડોમિનેન્ટલી બીટા 1 અને બીટા 2 છે, અને સાલ્બુટામોલ ટર્બુટાલિન છે ડોમિનેન્ટલી બીટા 2 છે.
હવે એ જે આલ્ફા 1 રિસેપ્ટર છે એ ડોમિનેન્ટલી ક્યાં આવેલા છે? કેની છે? વાસ્ક્યુલર સ્મૂથ મસલ, વિનસ સ્મૂથ મસલ, આર્ટિરિયોલર સ્મૂથ મસલ, વાસ્ક્યુલર સ્મૂથ મસલ. ડોમિનેન્ટલી વાત કરીએ તો ઓકે. અહીંયા વાત કરીએ એડ્રેનાલિન, તો બીજું બીટા 1 છે ધેટ ઇઝ કાર્ડિયો, પણ ડોમિનેન્ટલી આપણે હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એડ્રેનાલિન નોર એડ્રેનાલિન યુઝ નથી થતી, રાઈટ? હાયર અફિનિટી આલ્ફા 1 છે. હવે તમે આ બેલેન્સ ડ્રગની વાત કરી એડ્રેનાલિન, તો આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર ક્યાં ડોમિનેન્ટલી આવેલા છે? વાસ્ક્યુલર સ્મૂથ મસલ, રાઈટ? પછી બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર ડોમિનેન્ટલી ક્યાં આવેલા છે? હાર્ટ. બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર ડોમિનેન્ટલી ક્યાં આવેલા છે? કેન યુ સે લંગ્સ એન્ડ લીવર? ખબર છે લીવર પર હિપેટિક બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે, અને યુ કેન સે ગ્લાયકોજિનોલાઇસિસ અને ગ્લુકોનિયોજેનેસિસ છે, અને બ્લડ સુગર ઇન્ક્રીઝ થાય છે, રાઈટ? યસ. તો આપણે લોજિકલી કઈ ડ્રગની હાયર અફિનિટી કયા રિસેપ્ટર સાથે છે એ ખબર પડી, અને એ રિસેપ્ટર ડોમિનેન્ટલી ક્યાં ક્યાં આવેલા છે એ બી ખબર પડી, રાઈટ? હવે આપણે વાત કરીએ આઇસોપ્રિનાલિન, તો ડોમિનેન્ટલી એ અફિનિટી કોની સાથે છે? બીટા 1 અને બીટા 2. તો બીટા 1 છે ધેટ ઇઝ હાર્ટ, હલો, હાર્ટ, એન્ડ બીટા 2 છે તો લંગ્સ એન્ડ લીવર, રાઈટ? અને અહીંયા વાત કરીએ ડોમિનેન્ટલી તો શું આવશે? લંગ્સ આવશે, રાઈટ? હેલો, અહીંયા સુધી ક્લિયર છે? હવે જો તમે નોર એડ્રેનાલિન આપો છો તો ડોમિનેન્ટલી આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે. આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે ડોમિનેન્ટલી ક્યાં ડેકોરેટેડ છે? ડોમિનેન્ટલી વાસ્ક્યુલર સ્મૂથ મસલ. જો ડોમિનેન્ટલી વાસ્ક્યુલર સ્મૂથ મસલ પર આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ શું થશે? આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ શું થશે? સ્ટિમ્યુલેશન થશે. શું જોવા મળશે? વેઝો કોન્સ્ટ્રિક્શન જોવા મળશે. અને વેઝો કોન્સ્ટ્રિક્શન ઓકે, તો એની ઇફેક્ટ શું જોવા મળશે? વેઝો કોન્સ્ટ્રિક્શન ફિઝિયોલોજિકલ. બીજું કદાચ તમને ખબર હોય તો મેં ઇનિશિયલી લેક્ચરમાં વાત કરેલી છે કે આઈ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો કોન્સ્ટ્રિક્ટર પ્યુપિલાઈ જે મસલ છે એની પર આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે. જો એ સ્ટિમ્યુલેટ થશે તો શું થશે? કોન્સ્ટ્રિક્ટર પ્યુપિલાઈ છે કોન્સ્ટ્રિક્ટ થશે, અને પ્યુપિલ છે નેરો થશે, રાઈટ? એટલે પ્યુપિલો કોન્સ્ટ્રિક્શન થશે, જેને આપણે શું કહીએ છીએ? મિડ્રિએસિસ. શું કહીએ છીએ? મિડ્રિએસિસ. ડોમિનેન્ટલી બે ઇફેક્ટ જોવા મળશે. એનો મતલબ કે પેશન્ટ કે જે નોર એડ્રેનલાઇઝ થયેલા હશે એ પેશન્ટમાં ડોમિનેન્ટલી શું જોવા મળશે? વેઝો કોન્સ્ટ્રિક્શન. અને વેઝો કોન્સ્ટ્રિક્શન થશે તો અલ્ટિમેટલી શું થશે? ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ કેવો થશે? હાઈ થશે. ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે. અને અહીંયા મિડ્રિએસિસ અને પ્યુપિલો કોન્સ્ટ્રિક્શન થઈને મિડ્રિએસિસ તમને જોવા મળશે. મેકિંગ સેન્સ ઓર નોટ? ધીસ ઇઝ રાઈટ? ઓકે, તો એની વેઝો કોન્સ્ટ્રિક્શન જોવા મળશે. હવે તમે એવું પેશન્ટ છે કે જ્યાં તમે પેશન્ટને એડ્રેનલાઇઝ કર્યું છે, તો એના બોડી ટિશ્યુમાં શું શું ઓલ્ટરેશન જોવા મળશે? તો વાસ્ક્યુલર સ્મૂથ મસલ છે તો એ પ્રમાણે શું જોવા મળશે? વેઝો કોન્સ્ટ્રિક્શન. ઓકે, હું અહીંયા ખાલી ટીપીઆર હાઈ કરી દઉં છું, રાઈટ? તો હાઈ ટીપીઆર ઇન્ક્રીઝ થશે. પછી બીજું શું જોવા મળશે? મિડ્રિએસિસ. હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કાર્ડિયો સ્ટિમ્યુલેશન. ઇન શોર્ટ વાત કરીએ, ઇલેક્ટ્રિકલી પ્લસ મિકેનિકલી કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે. કાર્ડિયો સ્ટિમ્યુલેશન. યસ. બીટા 2 મીડિયેટેડ, તો લંગ્સ બ્રોન્કિયલ સ્મૂથ મસલ પર આવેલા બીટા 2 રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે તો શું જોવા મળશે? બ્રોન્કો ડાયલેશન. વેરી ગુડ. તો યુ કેન સે બ્રોન્કો ડાયલેશન. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. અને લીવર પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો અલ્ટિમેટલી શું થશે? ગ્લાયકોજિનોલાઇસિસ અને ગ્લુકોનિયોજેનેસિસ થશે, અને અલ્ટિમેટલી બ્લડ સુગર કેવું થશે? તો યુ કેન સે સુગર છે એ હાઈ થશે. બ્લડ સુગર. ઓકે, હું બી લગાવી દઉં. બ્લડ સુગર વિલ ગો અપ.
હજુ કંઈક બીજી માઇક્રો ઇફેક્ટ આપણે એડ કરવી હોય તો એડ કરી શકો. આઈ થિંક મેં એમાં વાત કરેલી છે આપણે કેટેગરી બીમાં. તમને ખબર છે કે એડ્રેનર્જિક સોરી માય મિસ્ટેક, એવરી સેલ ઇઝ ડેકોરેટેડ વિથ યુ કેન સે સોડિયમ પોટેશિયમ એટીપેઝિસ, રાઈટ? અને સોડિયમ પોટેશિયમ એટીપેઝ પર બેઝિકલી યસ ઇટ ઇઝ હેવિંગ અફિનિટી ફોર બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર, અને બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થાય છે તો એનું ફંક્શન સોડિયમ પોટેશિયમ એટીપેઝનું ફંક્શન શું થઈ જાય? ઇન્ક્રીઝ થઈ જાય છે. અને એનું બેઝિક ફંક્શન શું છે? તો સોડિયમ ઇફ્લક્સ અને પોટેશિયમ ઇનફ્લક્સ, રાઈટ? તો તમે ડોમિનેન્ટલી બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપશો તો શું થશે કે યસ એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી ડોમિનેન્ટલી પોટેશિયમ છે એ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેપ્ચર થઈ જશે. તો શું થશે? બ્લડ પોટેશિયમ લેવલ શું થશે? હાઈ થશે. પોટેશિયમ ડાઉન થશે. શું થશે? પોટેશિયમ ડાઉન થશે. તો એક તમારે આ ઇફેક્ટ બી કરવી હોય તો કે ડોમિનેન્ટલી હાઈ ડોઝની અંદર આપશો તો અલ્ટિમેટલી શું થશે? તો યસ ડિક્રીઝ સીરમ પોટેશિયમ લેવલ. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. એટલા માટે તો હાઇપરકેલેમિયાના પેશન્ટ હોય છે એમાં લાઇન ઓફ મેનેજમેન્ટ તરીકે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપતા હોય છે. તો ટર્બુટાલિન છે કે આલ્બુટ્રોલ આપતા હોઈએ છે, રાઈટ? એન્ડ ઇવન ઇન્સ્યુલિન બી સોડિયમ પોટેશિયમ એટીપેઝને સ્ટિમ્યુલેટ કરે છે અને હાઇપરકેલેમિયાને કરેક્ટ કરવાનો ટ્રાય કરતા હોય છે. આવી રીતના યસ હાઇપરકેલેમિયા ઇન્ડ્યુસ્ડ એરિથમિયા હોય ત્યારે પેશન્ટને ઇન્સ્યુલિન અને યસ યુ કેન સે ડેક્સ્ટ્રોઝની આઈવી ઇન્ફ્યુઝન પર લેતા હોય તો પહેલાં વન્ડરિંગ થયા કરું કે આ ઇન્સ્યુલિન કેમ આપે છે? તો ઇન્સ્યુલિન આપે છે અને ઇન્સ્યુલિન મીડિયેટેડ હાઇપોગ્લાયસેમિયા ના થાય એટલા માટે આપણે ડેક્સ્ટ્રોઝ આપીએ છીએ. પણ ઇન્સ્યુલિન શું કરે છે? તો ગ્લુકોઝને તો સેલમાં ધકેલે છે જેના કારણે હાઇપોગ્લાયસેમિયા થાય, પણ એનું કરેક્શન માટે આપણે ડેક્સ્ટ્રોઝ આપીએ છીએ. પણ બીજું ઇન્સ્યુલિન શું કરે છે? તો સોડિયમ પોટેશિયમ એટીપેઝને સ્ટિમ્યુલેટ કરે છે અને સોડિયમ પોટેશિયમ એટીપેઝનું ફંક્શન એન્હાન્સ થવાના કારણે મેજોરિટી પોટેશિયમ છે એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં આવે છે અને બ્લડ સીરમ પોટેશિયમ લેવલ શું થઈ જાય છે? ડાઉન થઈ જાય છે અને જેના કારણે હાઇપરકેલેમિયા છે સમ સપોર્ટ સેટલ ડાઉન થાય છે, રાઈટ? તો ધીસ ઇઝ વન ઓફ ધ મિકેનિઝમ વાય in hyperkalemia insulin is given. Very good. તો એડ્રેનલાઇઝ કરશો તો બેઝિકલી પેશન્ટમાં શું શું જોવા મળશે? તો ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે, મિડ્રીસિસ જોવા મળશે, કાર્ડિયો સ્ટિમ્યુલેશન જોવા મળશે, બ્રોન્કોડાયલેશન જોવા મળશે, બ્લડ સુગર એન્હાન્સ થશે અને પોટેશિયમ લેવલ ડાઉન થશે, રાઈટ? અને જો કે એડ કરવું હોય તો કરી બી શકે કે ઇન્સ્યુલિન લેવલ બી ડાઉન થશે. તમને ખબર છે? કારણ કે આપણને ખબર છે કે સ્ટ્રેસફુલ કન્ડિશનમાં તમારે રન અવે કરવું છે તો બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધારે રહેવું જોઈએ. તો ગ્લુકોઝ બ્લડમાં તો જ વધારે રહેશે કે જો તમારું ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ડિક્રીઝ થશે. તો પેન્ક્રિયાટિક બીટા સેલ પર ઇન્હિબિટરી રિસેપ્ટર આવેલા છે, દેટ ઇઝ આલ્ફા 2, રાઈટ? આલ્ફા 2 મીડિયેટેડ ઇન્સ્યુલિન પ્રોડક્શન ડિક્રીઝ થાય છે. યાદ આવે છે કે ખાલી મને એકલા જ ખબર છે? વેરી ગુડ. Now come to the isoprenaline, otherwise isoproterenol. Isoproterenol is having highly affinity with beta 1 and beta 2 and body tissue are heart and lungs and liver. તો શું થશે? તો હાર્ટ પર છે તો કાર્ડિયો સ્ટિમ્યુલેશન, then broncho, lungs point of view, bronchial smooth muscle relax થશે તો bronchodilation થશે. હા, તમે જોઈ શકો છો કે આ લેવલની ફાર્મેકોલોજી શીખવા માટે હું ઇઝીલી બોલી શકું કે લંગ છે તો બ્રોન્કોડાયલેશન થશે. એની માટે તમે કેટેગરી બીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ટાઈમ અને યસ, તો એ આ વસ્તુ છે. નહીં અધરવાઇઝ હું આટલું બોલી જતો રહું તો તમે લેક્ચર છોડી દો કે ભાઈ આ શું છે, હા વોટ ઇઝ લંગ્સ, વોટ ઇઝ બ્રોન્કોડાયલેશન, રાઈટ? બટ યુ આર નાવ ક્લિયર. લીવર પોઈન્ટ ઓફ વ્યૂ હું બોલી જાઉં છું કે યસ ઇટ ઇઝ ગ્લાયકોજિનોલાઇસિસ એન્ડ અગેન ગ્લુકોનિયોજેનેસિસ થઈને અલ્ટિમેટલી બ્લડ સુગર લેવલ શું થશે? બ્લડ સુગર લેવલ હાઈ. અને મારે કહેવાની જરૂર છે કે પોટેશિયમ લેવલ શું થશે? સીરમ પોટેશિયમ લેવલ ગોઝ ડાઉન અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ આઇસોપ્રોટેરેનોલ. ક્લિયર છે? નાઉ come to the salbutamol, which is having salbutamol or terbutaline or albuterol, which is having dominantly on beta 2. કઈ ઇફેક્ટ જોવા મળશે? બ્રોન્કો
bronchodilation, then increase blood sugar and decrease serum potassium level. Yes, making sense or not? And what else? Yes. આ સાલ્બુટામોલનું આપણે બહુ હાઈ લેવલમાં આપીએ તો બ્લડ સુગર લેવલ હાઈલી રહી શકે કે બહુ માઇનર ચેન્જ માઇનર ચેન્જ આવે પણ આ કેવું પેશન્ટ કેવા પેશન્ટ જે 5 કે 5 થી વધારે દિવસ માટે એડમિટ થાય છે હમણાં રેગ્યુલરલી 4 અવરલી કે 6 અવરલી બીટા 2 સ્ટિમ્યુલન્ટ ઓરલી કે આઈવી કે ઇન્હેલેશન જાય છે તો લોંગ રનની અંદર શું છે એ ટાઈમમાં કે જે જ્યારે પેશન્ટ એડમિટ છે એ પીરિયડમાં એમના બ્લડ સુગરના લેવલ હાઈ આવશે અને મેજોરિટી મેં જોયેલું છે કે ડૉક્ટરો મિસગાઈડ થતા હોય છે અને એમાં કે ભાઈ તમારે ડાયાબિટીસ બી નિદાન થયું છે પણ એ એકચ્યુઅલી ડાયાબિટીસ નથી ઇટ ઇઝ હાઇપરગ્લાયસેમિયા ડ્યુ ટુ ધ ફાર્માકોલોજીકલ ઇમ્પ્લિમેન્ટેશન તમે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ એટલે ડાયાબિટીક પેશન્ટમાં ડાયાબિટીક પેશન્ટની અંદર તમારે ડાયાબિટીસ ઓએચ જો માનો કે પેશન્ટ ઓરલ ઓએચ પર છે તો એનો ડોઝ તમારે થોડો ઇન્ક્રીઝ કરવો પડશે મેકિંગ સેન્સ ઓર નોટ પણ આ તમે એઝ એ ઇન્ટેલિજન્ટ ડોક્ટર અધરવાઇઝ લોજિકલ ડોક્ટર અધર ગુડ ડાયગ્નોસ્ટિશિયન તમને ક્લિયર હોવું જોઈએ કે આ પેશન્ટનું સુગર ચેક કરો છો એ પહેલા તમને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ બીટા 2 સ્ટિમ્યુલન્ટ જાય છે તો સુગર લેવલ થોડું શૂટઅપ થયેલું હશે અને ઇટ ઇઝ એક્સપેક્ટેડ રાઈટ ઇવન આમાં તમે બહુ જોયું છે કોવિડની અંદર સ્ટીરોઇડ બહુ જતા હતા મિથાઇલ પ્રેડનિસોલોન તો એ બેઝિકલી શું કરે છે મિથાઇલ પ્રેડનિસોલોન છે બેઝિકલી ઇન્ક્રીઝ ધ રેઝિસ્ટન્સ ઓફ ઇન્સ્યુલિન તો બોડી ટિશ્યુ દ્વારા ઇન્સ્યુલિનનો યુઝ છે ડિક્રીઝ કરે છે ઇન્સ્યુલિન યુટિલાઇઝ નહીં થાય તો ગ્લુકોઝ છે એ એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટથી ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ પર નહીં જાય તો અલ્ટિમેટલી બ્લડ શુગર લેવલ કેવું થશે હાઈ જશે તો કમ્પલસરી ઇન્સ્યુલિન પર રાખવા પડે પેશન્ટોને રાઈટ 400 400 500 550 ની ઉપર શુગર રહેતા હોય રાઈટ ક્લિયર છો ઓકે સો આમાં એક બીજી ઇફેક્ટ એડ કરવી છે તો આપણે બીટા યુટ્રાઇન સ્મૂથ મસલ પર રિલેક્સ હશે તો એ જે ટોકોલિટિક ઇફેક્ટ છે એ બી આપણે એડ કરી શકાય તો યુ કેન સે ટોકોલાઇસિસ અરે ટોકોલિટિક ઇફેક્ટ એનો મતલબ શું કે પ્રીટર્મ લેબર પેનની અંદર તમે રાઇટ્રોડ્રીની ડ્રીપ ચડાવો રાઈટ તો બેઝિકલી શું કરશે ટોકોલિટિક ઇફેક્ટ કરશે ક્લિયર છો તો આપણે શું જોયું ઇન્ડિવિજ્યુઅલી અને લોજિકલી જઈ રહ્યા છે પહેલા જોયું કે સ્ટ્રક્ચરમાં એ જોયું કે ભાઈ એનો અમાઇનો એન્ડ લાઇટર છે કે હેવીયર છે જો લાઇટર છે તો આલ્ફા 1 અફિનિટી હેવીયર છે તો બીટા 2 અફિનિટી આલ્ફા 1 ક્યાં છે તો ભાઈ સ્મૂથ મસલ પર ડોમિનન્ટલી છે બીટા 1 ક્યાં છે ડોમિનન્ટલી હાર્ટ પર છે અને બીટા 2 ક્યાં છે તો લંગ્સ અને લીવર પર છે આલ્ફા 1 અગેન વાસ્ક્યુલર સ્મૂથ મસલ બીટાની વાત કરીએ તો બીટા 1 છે હાર્ટ પર છે અને બીટા 2 છે લંગ્સ અને લીવર પર છે અને એ પ્રમાણે એની ઇફેક્ટ જોઈ કે ભાઈ યસ વાસ્ક્યુલર સ્મૂથ મસલ આલ્ફા 1 સ્ટિમ્યુલેટ થશે આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે શું થશે ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે મિડ્રિયસિસ થશે અને આ તમે બધી જ ફિઝિયોલોજિકલ ઇફેક્ટ જોઈ લીધી જે તમારી સામે છે હવે તમારે એ કરવું છે કે યસ તો આટલું આપણી જોડે છે તો કઈ મેડિકલ કન્ડિશનની અંદર આપણે નોરેડ્રેનાલિન યુઝ કરી શકીએ આપણને એ ખબર પડી ગઈ કે યસ હું નોરેડ્રેનાલિન આપીશ તો ડોમિનેટલી આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થઈ અને ટોટલ પેરિફેરલ વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે તો એવી કઈ પેથોલોજીકલ કન્ડિશન છે કે જેની અંદર યસ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ફોલ થઈ ગયું હોય હેવ યુ હર્ડ ધ ટર્મ સેપ્ટિક શોક રાઈટ સેપ્ટિક શોક છે અધરવાઇઝ સિવિયર યસ તો સેપ્ટિક શોક ની અંદર યુ કેન યુઝ ધીસ ડ્રગ સેપ્ટિક શોક ની અંદર શું થઈ જાય તો ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ એકદમ ડિક્રીઝ થઈ જાય છે અને પેરિફેરલ વાસ્ક્યુલચર બ્લડ બધું છે એ પેરિફેરલ વાસ્ક્યુલેચરમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે સેન્ટ્રલી વિનસ રિટર્ન ડિક્રીઝ થઈ જાય છે અને કાર્ડિયાક આઉટપુટ ફોલ થઈ જાય છે પેશન્ટ છે એ શોક લાઇક કન્ડિશનમાં જતું રહે છે ડ્યુ ટુ વોટ સેપ્ટિક શોકમાં બેઝિકલી યસ સાઇટોકાઇન મીડિયેટેડ શું થઈ જાય વેઝોડાયલેશન થઈ જાય છે અને બ્લડ પ્રેશર ડ્રોપ થઈ જાય છે તો આવા કેસની અંદર તમે શું આપી શકો આલ્ફા 1 એડ્રેનર્જિક સ્ટિમ્યુલન્ટ ધેટ ઇઝ નોરએડ્રેનાલિન તો એવા બધા પેશન્ટો તમે આઈસીયુમાં ડોમિનન્ટલી આ ડ્રગ યુઝ થતું કે એવા પેશન્ટની અંદર કે ભાઈ કાર્ડિયાક ફંક્શન ઇન્ટેક હોય પણ બ્લડ પ્રેશર ફોલ થઈ ગયો ડ્યુ ટુ સેપ્ટિક શોક રાઈટ અધરવાઇઝ મેકિંગ સેન્સ ઓર અધરવાઇઝ ડ્યુ ટુ એની પેથોલોજી ટોટલ પેરિફેરલ વાસ્ક્યુલર
રેઝિસ્ટન્સ અથવા આફ્ટર લોડ છે ડિક્રીઝ થઈ ગયો છે, જેના કારણે પેશન્ટ શોકમાં જઈ રહ્યું છે. ચોઇસ ઓફ ડ્રગ ઇઝ નોરેડ્રેનાલિન. હવે તમને પ્રશ્ન એ થાય કે આ વસ્તુમાં તો તમે એડ્રેનાલિન બી આપી શકો. સેપ્ટિક શોકના પેશન્ટની અંદર હું એડ્રેનાલિન કેમ ના આપું? પ્રશ્ન એ થાય ને, થાય કે ના થાય? પણ તમે આપો છો નોર એડ્રેનાલિન આપો છો તો અહીંયા તમને બેઝિકલી યસ કાર્ડિયો સ્ટિમ્યુલેશન કે બ્રોન્કોડાયલેશન કે બ્લડ શુગર લેવલ કે પોટેશિયમ લેવલ ડાઉન થવાનું ટેન્શન કરું નહીં, પણ જો તમે એડ્રેનાલિન આપશો તો આ બધી જ ઇફેક્ટ જોવા મળશે. તો અનયુઝ્યુઅલ તમારી જોડે બેટર ઓપ્શન અવેલેબલ છે, તો તમે આ જે નેગેટિવ ઇફેક્ટ છે એને તમારે બાદ કરવી છે તો તમે એપ્રોપ્રિએટ ડ્રગ યુઝ કરો, દેટ ઇઝ નોર એડ્રેનાલિન. રાઈટ? મેકિંગ ક્લિયર છો? વેરી ગુડ. એડ્રેનાલિનની વાત કરીએ તો એવી કઈ એડ્રેનાલિન ડોમિનેટલી ક્યાં વપરાય છે? યસ, you can say cardiogenic shock. Cardiogenic shock. Very good. Severe asthma. Severe asthma ની અંદર તમે you can say adrenaline ના basically inhalation બી આપતા હોય છે, તો you can say severe asthmatic attack. પ્રીટર્મ બેબી ડિલિવર થાય છે અને એમાં એનો કાર્ડિયોવાસ્ક્યુલર અને પલ્મોનરી સિસ્ટમ છે વેરી વેલ કોમ્પ્રોમાઇઝ હોય ત્યારે એને એઝ અ પોઝિટિવ આઇનોટ્રોપ તરીકે આપણે શું આપતા હોઈએ છીએ? એડ્રેનાલિન આપતા હોઈએ છીએ. ખબર છે? પ્રીટર્મ બેબીને તો પ્રીટર્મ બેબીમાં યુઝ કરતા હોય છે. પ્રીટર્મ બેબીની અંદર એઝ અ પોઝિટિવ આઇનોટ્રોપ્સ. રાઈટ? Yes, very good. Anaphylaxis. Anaphylaxis. Right? Anaphylaxis માં basically શું થાય છે? Somewhat due to yes, cytokines mediated cardio inhibition અને total perivascular resistance down થવાના કારણે શું થઈ જાય છે? બ્લડ પ્રેશર સડનલી ફોલ થઈ જાય, પેશન્ટ કાર્ડિયોજેનિક શોકમાં જાય છે. પણ બરાબર છે, તો એની અંદર તમે ચોઇસ બેઝિકલી શું આપો છો? એડ્રેનાલિન આપો છો તો આલ્ફા 1 મીડિયેટેડ ટીપીઆર ઇન્ક્રીઝ થાય છે અને બીટા 1 મીડિયેટેડ કાર્ડિયો સ્ટિમ્યુલેશન થાય છે. કાર્ડિયક આઉટપુટ બી ઇન્ક્રીઝ થાય છે અને યુ કેન સે ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ બી ઇન્ક્રીઝ થાય છે અને બ્લડ પ્રેશર છે એ એલિવેટ થાય છે. રાઈટ? તો આ બધી કન્ડિશનની અંદર બીજી આની અંદર તમે બીજી બ્રેડીકાર્ડિયા બી લખી શકો. હલો, રાઈટ? બ્રેડીકાર્ડિયાની અંદર બેઝિકલી ઓકે, તો દેર આર સો મેની કન્ડિશન કે એડ્રેનાલિન ઇઝ ચોઇસ ઓફ ડ્રગ. રાઈટ? નાઉ કમ ટુ ધ ઓકે, આમાં કેવું ડિસ્કશન કરવી છે? એડ્રેનાલિન મેડિકલ યુઝની વાત કરીએ છીએ આપણે. રાઈટ? અત્યારે શું કરીએ આપણે? અફિનિટી જોઈ, પછી એની ફાર્માકોલોજીકલ ઇફેક્ટ શું થશે બોડી ટિશ્યુમાં એ જોઈ, પછી આપણે મેડિકલ કઈ કન્ડિશનમાં છે કે આપણે યુઝ કરી શકીએ. તો મેડિકલ કન્ડિશનમાં નોર એડ્રેનાલિન માટે સેપ્ટિક શોક, પછી એડ્રેનાલિનની વાત કરીએ તો એડ્રેનાલિન કેન બી યુઝ ઇન કાર્ડિયોજેનિક શોક, સિવિયર અસ્થમા, પ્રીટર્મ બેબી, એનાફાઇલેક્સિસ, બ્રેડીકાર્ડિયા. રાઈટ? આઇસોપ્રોટેરેનોલ. યસ, એવી કન્ડિશન કે જેની અંદર રેસ્પિરેટરી સિસ્ટમ બી કોમ્પ્રોમાઇઝ છે અને કાર્ડિયક વર્ક બી કોમ્પ્રોમાઇઝ છે, કાર્ડિયો રેસ્પિરેટરી કોમ્પ્રોમાઇઝ છે, તેવા પેશન્ટની અંદર તમે આઇસોપ્રોટેરેનોલ યુઝ કરી શકો. તમે આ બધી કન્ડિશનમાં આઇસોપ્રોટેરેનોલ યુઝ કરી શકો. રાઈટ? પણ હાઈલી એફિનેટિક આ કન્ડિશનમાં એડ્રેનાલિનની છે, પણ તમારા આવા કેસની અંદર કે સ્પેસિફિકલી કાર્ડિયો પલ્મોનરી સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ થઈ છે, રાધર બ્રોન્કોસ્પાઝમ થયું છે અને કાર્ડિયો ઇન્હિબિશન થયું છે, ત્યાં તમારે એ બિનજરૂરી પોટેશિયમ લેવલ કે સુગર લેવલ ઓલ્ટર્ડ નથી કરવું, તો તમે એડ્રેનાલિન યુઝ ના કરતા ચોઇસ ઓફ ડ્રગ શુડ બી આઇસોપ્રોટેરેનોલ, આઇસોપ્રિનાલિન. રાઈટ? કારણ કે તમે જો બ્રોન્કોસ્પાઝમ એલોંગ વિથ કાર્ડિયો ઇન્હિબિશનની અંદર તમે આ એડ્રેનાલિન યુઝ કરો છો તો એની અંદર તમને શું જોવા મળશે? તો હાઇપરગ્લાયસેમિયા બી જોવા મળશે, પોટેશિયમ લેવલ બી ડાઉન ઓલ્ટર્ડ થશે. રાઈટ? અને ફર્ધર યુ કેન સે એરિથમિયા પ્રેસિપિટેટ થવાના ચાન્સ વધી છે. પણ સ્પેસિફિકલી તમે આઇસોપ્રોટેરેનોલ યુઝ કરો છો તો સ્પેસિફિકલી બીટા 1 અને બીટા 2 સોરી આમાં બી યસ રાઈટ માય મિસ્ટેક, હું વાત કરું છું આલ્ફા 1 મીડિયેટેડ અનયુઝ્યુઅલ ઇફેક્ટ નહીં જોવા મળે. માય મિસ્ટેક, હું કાઇન્ડલી કરેક્ટ ઇટ. તો આલ્ફા 1 મીડિયેટેડ ઇફેક્ટ છે એ આમાં જોવા નહીં મળે, પણ આમાં જોવા મળશે. આલ્ફા 1 મીડિયેટેડ મિડ્રિયસિસ જોવા મળશે કે બ્લડ એલિવેશન ઇન બ્લડ પ્રેશર જોવા મળશે. રાઈટ? જે આમાં ડોમિનેટલી ટીપીઆર પોઈન્ટ ઓફ વ્યૂ નહીં જોવા મળે. રાઈટ? તો યસ, કઈ કન્ડિશનમાં યુઝ કરી શકાય?
you can say bradycardia, bronchospasm, right? Bronchospasm in the sense you can say asthma, right? So asthma, bronchospasm, you can say bradycardia, you can say hypotension, right? Clear? Very good. Yes. Salbutamol, terbutaline, albuterol. કઈ કન્ડિશનમાં યુઝ કરશો તમે? અસ્થમા, અધરવાઇઝ અસ્થમા, COPD, રાઈટ? તો યસ, અહીંયા લખું છું અસ્થમા કે COPD. અને યસ, પ્રીટર્મ લેબર પેનની અંદર બી તમે યુઝ કરી શકશો, રાઈટ? ક્લિયર છો? તો મેડિકલ યુઝ આપણે જોઈ લીધા કે કઈ કન્ડિશનમાં કયું એજન્ટ વાપરી શકાશે લોજિકલી. કઈ પ્રશ્ન છે? તો મેડિકલ યુઝ જોઈ લીધા. લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ સાઇડ ઇફેક્ટ. મારી જોડે જગ્યા બહુ કોમ્પ્રોમાઇઝ છે, જોતા જઈએ શું રહે છે. તો યસ, સેપ્ટિક નોરેડ્રેનાલિન યુઝ કરીએ છીએ તો સાઇડ ઇફેક્ટ શું જોવા મળશે? યસ, elevation blood pressure. બ્લડ પ્રેશર એલિવેટ થશે. યસ, સી કોઈ પેશન્ટનું બ્લડ પ્રેશર ફોલ થયું છે અને તમે શું કરો છો કે બેઝિકલી યસ નોરેડ્રેનાલિન ચાલુ કરો છો. કાર્ડિયક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ, રાઈટ? હવે તો શું થશે? નહીં, તમે જુઓ, આલ્ફા 1 મીડિયેટેડ વેઝો કોન્સ્ટ્રિક્શન આર્ટેરિયો વેઝો, માનો કે વેનો કોન્સ્ટ્રિક્શન થશે અને એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થશે અને બ્લડ પ્રેશર એલિવેટ થશે. એવું જેવું બ્લડ પ્રેશર એલિવેટ થશે ને એવા બેરો રિસેપ્ટર ફાયર થશે અને બેરો રિસેપ્ટર છે રિફ્લેક્સ શું કરશે કે કાર્ડિયક આઉટપુટને ડાઉન કરવા માટે હાર્ટ રેટ બેઝિકલી શું કરશે? વેગલ ટોન ઇન્ક્રીઝ કરશે, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે અને બેઝિકલી રિફ્લેક્સ બ્રેડીકાર્ડિયા થશે. શું થશે? રિફ્લેક્સ બ્રેડીકાર્ડિયા. તો ધીસ ઇઝ ધ સાઇડ ઇફેક્ટ ઓફ યુ કેન સે yes noradrenaline, that is you can say reflex bradycardia. અને યસ, અમુક વાર રેસિપ્રોકલ સાઇડ ઇફેક્ટ જતી હોય જોવા મળશે, જેમ કે એમાં હાઇપરટેન્શન બી થાય અને અમુક વાર હાઇપોટેન્શન બી થાય, બ્લડ પ્રેશર ફોલ થાય અને હાર્ટ રેટ ફોલ થઈને. મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, તો યસ, આની પર બીજું બહુ કદાચ ડિટેલમાં ડિસ્કશન નહીં થાય. એડ્રેનાલિનની વાત કરીએ. યસ, એડ્રેનાલિનની સાઇડ ઇફેક્ટ શું જોવા મળશે? જો તમે ટાર્ગેટ ટિશ્યુ શું છે તો વાસ્ક્યુલર સ્મૂથ મસલ છે, હાર્ટ છે, લંગ્સ છે અને લીવર છે. ટેકીકાર્ડિયા અને વન સેન્સમાં કહીએ તો એરિથમિયા. હેલો, વેરી ગુડ. તો યસ, હું આટલી જગ્યાના આની અંદરમાં લઈ લઉં છું. રાઈટ, તો સાઇડ ઇફેક્ટ તો એરિથમિયા થશે, રાઈટ? એરિથમિયાસ. બીજું શું થશે? માનો કે કોરોનરી આર્ટરી ડિઝીઝનું પેશન્ટ છે, તમે બીટા 1 સ્ટિમ્યુલેશન ડોમિનેન્ટલી કરશો તો શું થશે? કાર્ડિયક વર્ક ઇન્ક્રીઝ થશે અને ઇસ્કેમિયા અને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થવાના ચાન્સ થશે. તો યુ કેન સે ઇસ્કેમિયા, then you can say myocardial infarction, hyperglycemia, hello, hypokalemia, લોજિકલી છે, મારે આને બધા લોજિક સમજાવવાની જરૂર નથી, રાઈટ? ધેન આફ્ટર બીજું શું થઈ શકે? યસ, that's it about yes, આમાં તમે બ્રેડીકાર્ડિયા ના, આમાં બસ હાર્ટ પોઈન્ટ ઓફ ટેકીકાર્ડિયા છે. તો these are all the you can say side effects of the adrenaline, right? Hypertension, very good. Yes, hypertension. કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈ હાઇપરટેન્શન થશે. યસ, તમે એક વસ્તુ તમારે જોવાનું છે, these all are the catecholamines, rather non sympathomimetics, rather they are catecholamine or not. એનો મતલબ શું છે કે યસ, ડાયરેક્ટ એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ કરી અને બેઝિકલી શું થશે? યસ,
એડ્રેનર્જિક સિસ્ટમને એનહાન્સ કરશે તો એડ્રેનર્જિક સિસ્ટમ છે સમવોટ ઓટોનોમિક ડિસ્ટર્બન્સ થવાના કારણે કન્ફ્યુઝન એન્ઝાયટી, જેમ કે બીટા 1 સ્ટિમ્યુલેશન થશે તો ઓલરેડી આપણે વાત કરી હતી એન્ઝાયટી થશે, રાઈટ. અરે આપણે મેઇન વસ્તુ અહીંયા ભૂલી ગયા, બીટા 2 મીડિયેટેડ સ્મૂથ મસલ, યુ કેન સે સ્કેલેટલ સ્મૂથ મસલ પર બીટા 2 સ્ટિમ્યુલેશન થશે અને ટ્રેમર્સ જોવા મળશે, રાઈટ. વેરી ગુડ. તો અહીંયા ટ્રેમર્સ એડ થશે, ટ્રેમર્સ થશે. બીજું શું થશે? એન્ઝાયટી, રાઈટ. બીટા 1 સ્ટિમ્યુલેશન થશે, એન્ઝાયટી, કન્ફ્યુઝન, રાઈટ. તો સો ઓન, રાઈટ. બહુ જેવું નથી આપણે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ સાઇડ ઇફેક્ટ્સ ઓફ ધ એડ્રેનાલિન, રાઈટ. નાઉ અહીંયા વાત કરીએ આપણે. યસ, શું જોવા મળશે? આઇસોપ્રેનાલિનની સાઇડ ઇફેક્ટ શું જોવા મળશે? તો યુ કેન સે હાઇપરટેન્શન, then સેમ વસ્તુ ઇસ્કેમિયા, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, યસ, ઇસ્કેમિયા, એમઆઈ, એરિથમિયાસ, વેરી ગુડ, ટ્રેમર્સ, then hypokalemia, anxiety, confusion and so on, right. yes, beta 2 stimulation સાઇડ ઇફેક્ટ શું જોવા મળશે? તો મેઇનલી શું છે? ટ્રેમર્સ. વેરી ગુડ. hyperglycemia and hypokalemia, like not too much significant. Tremors. Clear, sir? Very good. So we have done deal with the medical use plus side effects. Now let's discuss about the dose. તો નોરએડ્રેનાલિન છે મોસ્ટલી શેમાં આપતા હોય છે? પારેન્ટરલી ઇન ઇન્ફ્યુઝન આપતા હોય છે, રાઈટ. એનો જે ડોઝ છે બેઝિકલી, યસ, નોરએડ્રેનાલિનના ડોઝની વાત કરીએ તો ઇટ ઇઝ ગિવન, you can say 0.05 to 0.1 microgram per kg per minute. 0.05 to 0.1 microgram per kg per minute. હવે તમે જો આને થોડું આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈને કેલ્ક્યુલેટ કરી લઈએ, રાઈટ. માનો કે કોઈ એવો પેશન્ટ છે જે 50 kg નું છે અને આપણે એને ડોઝ સેટ કરવાનો છે, તો પર કેજી આપણે 0.1 માઇક્રોગ્રામ આપવાનો છે. તો યસ, 50 kg પ્રમાણે કેટલું થશે? 5. હા, that I got that. તો 5 ml થશે? No. See, again 5.1 into 50 કરીશું તો કેટલું થશે? કરો મારું કેલ્ક્યુલેશન બહુ ખરાબ છે. આઈ થિંક ઇટ શુડ બી 0.5 થવું જોઈએ, 0.5 ml. મેક ઇટ 0.1 into 50. 5 થયું ને? તો યસ, કેટલા થશે? ઓકે, જગ્યા નથી મારી જોડે. અહીંયા કાઇન્ડલી ફોકસ હિયર. 0.1 into 50 kg, that is કેટલા? 5, right? પર મિનિટ થયું, રાઈટ. 5 માઇક્રોગ્રામ પર મિનિટ થયું ને? હવે તમારે શું કરવાનું? આપણે પર અવર કરવાનું, તો ઇન્ટુ 60 કરવી પડશે ને. તો 5 into 60 કરીશું તો પર અવર થશે. તો કેટલા થયા? 6 પંચાને 30 માઇક્રોગ્રામ. That means approximately 3 ml per hour થયું. 3 ml per hour. તો 2 to 3 ml per hour તમે કરી શકો. યસ, મોસ્ટ તમારા ડિઝાયર્ડ એક્શન જોઈતી હોય કે યસ તમારા ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ એ લેવલે ઇન્ક્રીઝ કરો છો જે તમારે ડિઝાયર્ડ છે એ પ્રમાણે તમે આનો ડોઝ ટાઇટ્રેટ કરી શકો. રાધર તમે 3 ml પર અવર બી રાખી શકો, અધરવાઇઝ તમે 1.5 કે 2.5 કે 5, 10, હું આઈસીયુમાં કરું છું તો હું 25 સુધી 25 ml પર અવર સુધી બી ડોઝ વધારતા હોય, ટાઇટ્રેટ કરતા હોય છે. ડિપેન્ડ્સ કે ભાઈ કે પ્રમાણે પેશન્ટ શોકમાં છે, રાઈટ. તો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ. 0.05 to 0.1 માઇક્રોગ્રામ પર કેજી પર મિનિટ, રાઈટ. એ પ્રમાણે બાકીના સહી આપણે સમજીશું. અહીંયા સુધી ક્લિયર છે? તો આપણે 3 ml પર અવરનો આપણે ઇસ્ટાબ્લિશ કરી દીધું, રાઈટ. વેરી ગુડ. ઓકે, યસ, એડ્રેનાલિન.
એડ્રેનાલિનના ડોઝ ઓકે હું અહીંયા લખું છું. એડ્રેનાલિન છે એકોર્ડિંગ ટુ અમેરિકન હાર્ટ એસોસિએશન કાર્ડિયક અરેસ્ટની કન્ડિશનમાં એડ્રેનાલિન છે એ 1 મિલીગ્રામ છે 1 મિલીગ્રામ એવરી 3 to 5 મિનિટ આપવામાં આવતું હોય છે. કાર્ડિયક અરેસ્ટની કન્ડિશનમાં એવરી 3 to 5 મિનિટ યુ કેન સે એડ્રેનાલિન 1 mg પુશ કરવામાં. પ્રશ્ન એ થાય કે કેમ એવરી 3 to 5 મિનિટ કેમ પુશ કરવામાં આવે છે? વેરી ગુડ. કારણ કે બોડી ટિશ્યુની અંદર COMT કેટાકોલ ઓ મિથાઇલ ટ્રાન્સફરમેસ મોનોઅમાઇન ઓક્સાઇડ છે અવેલેબલ છે. તો 3 ઓન એન એવરેજ 3 થી આમ એવું કહેવાય કે એવરી 4 મિનિટે 3 ને 5 ની વચ્ચેનો આંકડો 4 આવે કે 4 મિનિટે 1 મિલીગ્રામ આપી દેવાનું. કારણ ખબર છે કે 4 મિનિટની અંદર એડ્રેનાલિનની ઇફેક્ટ કેવી થઈ જવાની છે, લોસ થઈ જવાની છે. એટલે માટે એવરી 3 to 5 મિનિટે એક 1 મિલીગ્રામનો ડોઝ આપવામાં આવતો હોય છે, રાઈટ. ઇવન યસ બ્રેડિકાર્ડિયા, સિવિયર બ્રેડિકાર્ડિયાની કન્ડિશનમાં તમારે હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરવો છે પોઝિટિવ ક્રોનોટ્રોપિકમાં. એવી કન્ડિશનમાં તમે 2 to 10 માઇક્રોગ્રામ પર કેજી પર મિનિટ પ્રમાણે તમે ડોઝ સેટ કરી શકો છો. 2 to 10 માઇક્રોગ્રામ પર કેજી પર મિનિટ. અને યસ જે એનાફાઇલેક્સિસ છે, એનાફાઇલેટિક કોઈ પેશન્ટને એલર્જીક કન્ડિશન છે ને એનાફાઇલેક્સિસ, એમાં જે સ્પેસિફિકલી એડ્રેનાલિનના ઇન્જેક્શન આપતા હોય છે IM, એમાં તમે અપ ટુ 0.3 મિલીગ્રામ છે એ ઇન્ટ્રામસ્ક્યુલર આપી શકો છો. ઇન્ટ્રામસ્ક્યુલર આપી શકો છો. સ્પેશિયલ ઇન્જેક્શન પેન બનતી હોય છે એડ્રેનાલિન કે પેશન્ટને યસ એન્ટિરિયર થાઈમાં લેટરલ થાઈમાં પેશન્ટ એની સાથે જ રાખે પોકેટમાં. અને એવી કન્ડિશન થઈ કે એનાફાઇલેક્સિસ થવાની શક્યતા, કોઈને માનો કે બી બાઇટ થયું અને સાઇટોકાઇન સ્ટોર્મ થયું અને યસ પેશન્ટને યુ કેન સે શોક લાઇક કન્ડિશન થવા માંડી હોય, એ વખતે લાઈફ મેનેજમેન્ટ ઓફ શું છે, તો યુ ગીવ ઇન્ટ્રામસ્ક્યુલર એડ્રેનાલિન, રાઈટ. તો મેં અહીંયા કાર્ડિયક અરેસ્ટની વાત કરી. અરેસ્ટની અંદર યસ 1 મિલીગ્રામ every 3 to 5 minutes. In bradycardia, you can titrate dose in between 2 to 10 microgram per kg per minute, and you can give intramuscular 0.3 milligram of adrenaline in anaphylaxis. Clear, sir? Very good. Now we are left with. Sorry. ડિપેન્ડ્સ કે પોઈઝનની ઇફેક્ટ શું છે. કાર્ડિયો ઇન્હિબિટરી કોઈ પણ એવું પોઈઝન છે જે કાર્ડિયો સિલેક્ટિવ છે કે કાર્ડિયો ઇન્હિબિશન કરે છે, એવા પેશન્ટમાં તમે તમારે કાર્ડિયો સ્ટિમ્યુલેશન માટે તમારે એડ્રેનાલિન આપવું પડશે. નોટ એવરી પોઈઝન, રાઈટ. વેરી ગુડ. આઇસોપ્રોટેરેનોલ ડોઝ સમવોટ 2 to 8 માઇક્રોગ્રામ પર કંઈક સમવોટ આના જેટલો જ છે. યસ I may be wrong, but 2 to 8 microgram per kg per minute. 2 to 8 માઇક્રોગ્રામ પર કેજી પર મિનિટ પ્રમાણે તમે એનો ડોઝ ટાઇટ્રેટ કરી અને સેટ કરી શકો છો. યસ. સાલ્બુટામોલ અથવા ટાર્બુટાલિન અથવા આલ્બુટ્રાલ બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ છે. બેઝિકલી ટેબ્લેટ ફોર્મની અંદર જે આપતા હોય છે એ 4 mg ની ટેબ્લેટ આપતી હોય છે, રાઈટ. 4 mg ની ટેબ્લેટ છે. એવરી 6 અવરલી કે એવરી 4 અવરલી તમે એને આપી શકો છો. એવરી 6 અવરલી. અને યસ જે પફ આપતા હોય છે, યસ રોટાઇલર આપણે આપતા હોય છે ઇન્હેલેશન માટે, તો એમાં જે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ હોય છે એમાં 1 પફની અંદર 1 માઇક્રોગ્રામ હોય છે, રાઈટ. 1 માઇક્રોગ્રામ નહીં, આઈ થિંક ઇટ્સ 100 માઇક્રોગ્રામ, રાઈટ. તો 1 પફની અંદર 100 માઇક્રોગ્રામ ઓફ બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ હોય છે. અને એનો ડોઝ કેવી ના થતો હોય છે, તો 1 અથવા 2 પફ thrice a day or 4 times a day or 6 times a day આપતા હોય છે, રાઈટ. મોસ્ટલી 4 times a day એનાથી વધારે નથી આપતા હોય. ડિપેન્ડ્સ કે કેવી રિક્વાયરમેન્ટ છે. તો એ પ્રમાણે માનો કે તમે 2 પફ 4 અવરલી આપો તો કેટલું ટ્રોપિકલી કેટલું ગયું? 2 પફ 6 આપો એટલે 12 ગયા, તો 1200 માઇક્રોગ્રામ જેટલું લોકલી ટ્રોપિકલી બીટા 2 સ્ટિમ્યુલન્ટ ગયું. તો 4 mg એવરી 6 અવરલી ટેબ્લેટ ફોર્મમાં અને ઇન્હેલર 100 મિલી 1 puff that is equal to 100 microgram. You can give 1 to 2 puff as per requirement. You can say yes 8 hourly or 6 hourly.
ક્લિયર છો? વોટ આર લેફ્ટ વિથ? ઓકે, રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન કયા રૂટથી આપી શકાય છે, કઈ કઈ ડ્રગ, એ ડિસ્કશન કરવાની રહી ગઈ. તો યસ, નોરેડ્રેનાલિન છે મોસ્ટલી આઈવી ઇન્ફ્યુઝનમાં આપતા હોય છે, રાઈટ. હવે મારી જોડે જગ્યા નથી એટલે હું બોલી જઈશ, બરાબર, લખીશ નહીં. તો નોરેડ્રેનાલિન છે આઈવી ઇન્ફ્યુઝનમાં આપતા હોય છે. એડ્રેનાલિન તમને ખબર છે આઈવી બી આપતા હોય છે, રાઈટ. ડાયરેક્ટ આઈવી પુશ બી કરતા હોય છે, આઈવી ઇન્ફ્યુઝનમાં આપતા હોય છે, ઇન્ટ્રામસ્ક્યુલર આપતા હોય છે. એન્ડોટ્રેકિયલ જે પેશન્ટ ઇન્ટ્યુબેટેડ હોય છે તો એની અંદર એન્ડોટ્રેકિયલી બી આપતા હોય છે, ઇવન ઇન્હેલેશનમાં બી આપતા હોઈએ છે, રાઈટ. સો મેજોરિટી ઓફ રૂટ છે એ કવર કરી લેતી હોય એડ્રેનાલિન. યસ, આઇસોપ્રિનાલિન છે જે આઈવી આઈએમ આપી શકાય છે. સાલ્બુટામોલ છે, સોરી, બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ, તો દે કેન બી ગિવન ઓરલી, રાઈટ. ઓરલી અને યુ કેન સે ઇન્હેલેશનમાં બી તમે આપી શકો છો. એની ક્વેશ્ચન, રાઈટ? કંઈ પૂછવું છે? ઓકે, ફરીથી હું બ્રીફ કરી દઉં છું ફટાફટ. ઓકે, મજા આવી કે ના આવી? મજા આવી, વેરી ગુડ. તો શું કર્યું આપણે બેઝિકલી? તો કેટાકોલામિન નોન કેટાકોલામિન ને બાયફર્કેટ કરે લોજિકલી ડ્યુ ટુ ઇટ્સ સ્ટ્રક્ચર. પછી બેઝિકલી શું કર્યું? તો યસ, જે બેઝિકલી કેટાકોલામિન છે એનો અમાઇનો એસિડ કેટલો લાઇટર છે અને કેટલો હેવી છે એ પ્રમાણે આપણે બાયફર્કેટ કર્યા કે ભાઈ આલ્ફા 1 એફિનિટી વાળા મોલેક્યુલ કયા છે અને બીટા 2 અફિનિટી વાળા મોલેક્યુલ કયા છે. તો યસ, નોરેડ્રેનાલિન નો અમાઇનો એસિડ લાઇટર છે, that's why it is having higher affinity for alpha 1 adrenergic receptor. એડ્રેનાલિન છે બેલેન્સ ડ્રગ છે, જેના કારણે એની ઇક્વલ ઇફેક્ટ છે આલ્ફા 1 બીટા 1 અને બીટા 2 પર, રાઈટ. અને સાલ્બુટામોલ છે ડોમિનેન્ટલી બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર પર કામ કરે છે, રાઈટ. અને યસ, આઇસોપ્રોટેનોલ છે બીટા 1 અને બીટા 2, અને પ્રમાણે એમની ફાર્માકોલોજીકલ ઇફેક્ટ ઇનિશિએટ થાય છે. નોરેડ્રેનાલિન છે ડોમિનેન્ટલી યુઝ થાય છે સેપ્ટિક શોકની અંદર. એડ્રેનાલિન છે એ બેઝિકલી યસ કાર્ડિયોજેનિક શોક, સિવિયર અસ્થમા, પ્રીટર્મ બેબીની અંદર એઝ અ પોઝિટિવ આઇનોટ્રોપ, એનાફાઇલેક્સિસ કન્ડિશન એન્ડ બ્રેડિકાર્ડિયા, સો મેની કન્ડિશન યુ કેન યુઝ એડ્રેનાલિન. આઇસોપ્રોટેનોલ છે અસ્થમા, બ્રેડિકાર્ડિયા, હાઇપોટેન્શન, ઇવન યસ કાર્ડિયક ફેલ્યોરની અંદર બેઝિકલી તમે યુઝ કરી શકો. સાલ્બુટામોલ છે તો તમને ખબર છે અસ્થમા સીઓપીડીની અંદર યુઝ થતા હોય છે. સાઇડ ઇફેક્ટની વાત કરીએ, ડોમિનેન્ટલી સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો નોરેડ્રેનાલિનની જે છે દેટ ઇઝ રિફ્લેક્સ બ્રેડિકાર્ડિયા. તમે સાઇડ ઇફેક્ટની અંદર હાઇપોટેન્શન અને હાઇપરટેન્શન બંને બી લખી શકો, રાઈટ. યસ, એડ્રેનાલિનની વાત કરીએ તો એરિથમિયા, ઇસ્કેમિયા, એમઆઈ, હાઇપરગ્લાયસેમિયા, હાઇપોકેલેમિયા, હાઇપરટેન્શન, ટ્રેમર્સ, એન્ઝાઇટી, these are the you can say possible side effect of the use of adrenaline, right. Isoprenaline again same to you can say similar to adrenaline, hypertension, ischemia, myocardial infarction, arrhythmia, anxiety, અને આની અંદર ડોમિનેન્ટલી છે ટ્રેમર જોવા મળે છે, રાઈટ. યસ, વાત કરીએ ડોઝ, તો ડોઝ છે એ નોરેડ્રેનાલિનનો ડોઝ છે 0.05 to 0.1 માઇક્રોગ્રામ પર કેજી પર મિનિટ, રાઈટ. અને યસ, એડ્રેનાલિનનો ડોઝ છે એ પ્રમાણે છે અરેસ્ટની અંદર 1 મિલીગ્રામ એવરી 3 to 5 મિનિટ આઈવી, રાઈટ. બ્રેડિકાર્ડિયાની અંદર 2 to 10 અથવા 2 to 8 માઇક્રોગ્રામ પર કેજી પર મિનિટ તમે યુઝ કરી શકો. એનાફાઇલેક્સિસની અંદર 0.3 મિલીગ્રામ તમે આઈએમ યુઝ કરી શકો છો. આઇસોપ્રોટેનોલનો ડોઝ છે સમવટ 2 to 8 માઇક્રોગ્રામ પર કેજી પર મિનિટ, રાઈટ. સાલ્બુટામોલની બીટા 2 સ્ટિમ્યુલન્ટની વાત કરીએ તો ઓરલી 4 મિલીગ્રામ એવરી 6 અવરલી કે 12 અવરલી, યસ, એઝ પર રિક્વાયરમેન્ટ. અને ઇન્હેલેશનની અંદર તમે 100 માઇક્રોગ્રામના પફ 1 or 2 પફ યુ કેન સે 4 અવરલી, 6 અવરલી, 8 અવરલી એઝ પર રિક્વાયરમેન્ટ તમે આપી શકો છો. કયું એડ્રેનાલિન ને સબક્યુ પાસે યસ આપી શકાય છે. યસ, એની ક્વેશ્ચન? ઓકે, એમ્ફેટામિન અને એફેડ્રિન બેઝિકલી એ મેં કહ્યું પ્રમાણે દે આર નોન કેટાકોલામિન, તો દે કેન એન્ટર ઇન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, રાઈટ. તો ડિપ્રેશનના પેશન્ટમાં યુઝ કરી શકાશે, રાઈટ. બીજું તમને વાત કરું તો એ કેટાકોલામિન છે તો એ બીટા 1 એડિપોઝ ટિશ્યુ પર આવેલા બીટા 1 ને સ્ટિમ્યુલેટ કરીને લાઇપોલાઇસિસ ઇન્ક્રીઝ કરી શકે. તો યુ કેન સે ઓબેસિટીની અંદર આ ડ્રગ યુઝ કરતા હોય છે, રાઈટ. બીજું લોસ ઓફ લિબિડો, કે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં થોડું સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય તો મૂડ બને તો તમે ફિઝિકલી એક્ટિવેટ થઈ શકો. યસ, એમ્ફેટામિન છે એ સ્પેસિફિકલી યુ હેવ ટેકન ફોટો, વેરી ગુડ. તો એમ્ફેટામિન છે એ
અમુક કન્ડિશનમાં યુઝ થતી હોય છે જે મેં ઓકે હું એમ્ફેટામિનની વાત કરીએ તો હું બહુ ફાસ્ટ જઈ રહ્યો છું આ વખતે. એમ્ફેટામિન તો યસ અટેન્શન ડેફિશિયન્સી હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર જેની અંદર પેશન્ટનું ઇરેટેબિલિટી સોશિયેબિલિટીનો ઇસ્યુ હોય છે, એમની એકદમ શોર્ટ ટેમ્પર હોય છે અને એકદમ ઇરિટેબલ હોય છે. આ પ્રકારની પર્સનાલિટીની અંદર યસ એમ્ફેટામિન યુઝ થતી હોય છે જેના કારણે પ્રોફાઇલેક્ટિકલી અને એમનું રિઝલ્ટ બી જોવા મળતા હોય છે. યસ નાર્કોપ્લેસી is the condition in which patient used to sleep undue. ડે ટાઈમમાં એટલું બધું ઊંઘે એવું કહી શકાય. એની માટે યુઝ વર્ડ છે સ્લીપ અટેક. કે એટલો બધો ઇરેઝિસ્ટેબલ એ ઊંઘે કે તમે ગમે તેટલો એને ઢંઢોળો અવાજ કરો તો ઉઠે જ નહીં, કારણ કે ભયંકર રીતે ઇન્હિબિટ થઈ ગયો છે એમ્ફેટામિક નર્વ સિસ્ટમ. તો એની અંદર બેઝિકલી યસ આપણે એમ્ફેટામિન કે એફેડ્રિન બી યુઝ કરી શકીએ છીએ, રાઈટ. નાર્કોટિક એજન્ટ તરીકે બી આ યુઝ થતા હોય છે. નાર્કોટિક એજન્ટ રિક્રિએશનલ કોઈ એવું છે કે નેગેટિવ છે તો એની અંદર એનો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને તમે સ્ટિમ્યુલેટ કરી અને એને પોઝિટિવિટી તરફ રિક્રિએશનલ એક્ટિવિટી કરવા માટે તમે એઝ અ નાર્કોટિક એજન્ટ તરીકે એમ્ફેટામિન કે એફેડ્રિન યુઝ કરી શકો છો, રાઈટ. ધેન યસ મૂડ એલિવેટર તરીકે, રાઈટ. વેઇટ લોસ માટે મેં વાત કરી પ્રમાણે ડિપ્રેશનમાં યુઝ કરી શકો છો. આનાથી બેઝિકલી કોગ્નિટિવ કંટ્રોલ જે છે, અધરવાઇઝ એવા પેશન્ટ કે જે ઇમ્પલ્સિવ બિહેવિયર તરત એમનું સ્ટેબલ બિહેવિયર ના હોય તો એની અંદર બી એમ્ફેટામિન યુઝ થતા હોય છે, રાઈટ. અને ઇવન એફેડ્રિન બી તમારે યુઝ કરવી હોય તો કરી શકાતી હોય છે. તો ધીઝ ઓલ આર અબાઉટ ધ એમ્ફેટામિન એન્ડ એફેડ્રિન. મેં ડિટેલિંગમાં એના ડોઝ ને બધું છે એ પેમ્પલેટમાં મેન્શન કર્યું છે, તમે જોઈ લેજો, રાઈટ. ઓલરાઈટ. Any question? So fine, class dismiss.